તો અમદાવાદના જમાલપુરમાં ડિમોલેશન કરવામાં આવ્યું। ડિમોલેશન મુદ્દે ભૂષણ ભટ્ટે એક પોસ્ટ કરી છે અને કહ્યું કે ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યું છે। ગુનેગાર સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું। ઉર્દુ શાળા નંબર 3-4ની જમીન પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર હતું અને કેટલાક ગેરકાયદેસર બાંધકામને લઈને પણ રજૂઆત કરાઈ છે। ત્યારે જમાલપુરમાં થઈ રહેલા ડિમોલેશનને લઈને ભૂષણ ભટ્ટે આ પોસ્ટ કરી। फोन लाइन पर भूषणभाई भट्ट जोड़ाई चुक्या है कि जे पूर्व धारासभ्य है। भूषणभाई नमस्कार, स्वागत है आपनु। भूषणभाई, सीएमए जे कह્યું હતું કે ગુનેગારોને છોડવામાં નહીં આવે ને સાથે સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે, આજે જમાલપુર વિસ્તારમાં શું કાર્યવાહી થઈ? જમાલપુર વિસ્તાર માત્ર જમાલપુર વિસ્તારની વાત નથી, કોટ વિસ્તારની અંદર 5-7 માળના બિલ્ડિંગો જ્યાં રિક્ષા ના જઈ શકે, જ્યાં સ્કૂટર ના જઈ શકે એવી ગલીઓની અંદર કાયદાના અસ્થી પર રાખીને કેટલાક લોકોએ 7-8 માળના ટાવરો બનાવી દીધા છે। અનેક વખતની રજૂઆત બાદ આજે જે ગયા મહિને સંકલન સમિતિમાં તેમના ધારાસભ્ય અમિતભાઈ શાહે રજૂઆત કરી હતી કે ભાઈ આવી જગ્યાએ સરકારી જગ્યામાં શોપિંગ સેન્ટર બની જાય, ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના થાય અને અચાનક એ વાતની રજૂઆતને ગંભીરતાને ધ્યાનમાં લઈ આ જે કાર્યવાહી થઈ છે એ નામદાર કોર્ટે પણ એને દિલ્હી જેની આપી નામદાર કોર્ટે પણ એમની વાત સાંભળી અને કાઢી નાખી એમની રીતને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારના નિર્દેશ અનુસાર જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે સમગ્ર શહેરની અંદર કોટ વિસ્તારની અંદર આ પ્રકારના જે બિલ્ડરો બેફામ ફાટી નીકળ્યા છે, રાપડો છે, એની ઉપર આ લાલ આંખ સમાન છે અને ગરીબ માણસો આવાની અંદર રોકાણ કરતા પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે। એ આના પછી સ્પષ્ટ થઈ આવે છે। બિલકુલ, આભાર ભૂષણભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ।